2016ની સર્જિકલ સ્ટ્રાઇક એક એવું ઓપરેશન જેણે ભારતના સંરક્ષણના નિયમોને હંમેશા માટે બદલી નાખ્યા. ચાલો આજે આપણે એ જ ઓપરેશનના દરેક પાસાને નજીકથી જોઈએ, એની આખી એનાટમી સમજીએ. 19 આ ખાલી એક આંકડો નથી. આ એ 19 બહાદુર જવાનોની શહાદત છે, જેમણે ઉરી હુમલામાં દેશ માટે પોતાનો જીવ આપી દીધો. અને એમની આ શહાદત જ એ ચિનગારી બની જેણે એક અભૂતપૂર્વ જવાબ માટેની આગ પ્રગટાવી. અને પછી આ શબ્દો આવ્યા, ગુનેગારોને છોડવામાં નહીં આવે. આ ખાલી દિલાસો નહોતો સાહેબ, આ તો એક ખુલ્લી ચેતવણી હતી. એક એવા જવાબ માટેની તૈયારી જે પહેલાં ક્યારેય જોવા મળ્યો નહોતો. આ એક નવા યુગની શરૂઆત હતી. તો આ બધું શરૂ ક્યાંથી થયું? દરેક મોટી ઘટના પાછળ એક કારણ હોય છે, ખરું ને? આ ઓપરેશન પાછળનું કારણ હતું ઉરી આર્મી બેઝ પર થયેલો એક ઘાતકી હુમલો, જેણે આખા દેશને હચમચાવી દીધો હતો. વિચારો, 18 સપ્ટેમ્બર 2016ની એ સવાર. હજુ તો બરાબર અજવાળું પર નથી થયું. ઉરી બ્રિગેડ હેડક્વાર્ટરમાં એકદમ શાંતિ છે. અને ત્યારે જ જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને હુમલો કરે છે. નિશાના પર હતા એ જવાનો જેઓ નિદ્રામાં હતા. પરિણામ 19 જવાનોની શહાદત અને એક રાષ્ટ્રનો અડગ સંકલ્પ. જવાબ આપવાનો નિર્ણય તો લેવાઈ ગયો, પણ કેવી રીતે? બસ અહીંથી જ શરૂ થાય છે આ મિશનનો સૌથી રોમાંચક અને સૌથી અગત્યનો હિસ્સો, એનું અત્યંત ગુપ્ત અને ઝીણવટભર્યું આયોજન. એક એવું પ્લાનિંગ જેમાં ભૂલ માટે કોઈ જગ્યા જ નહોતી. કોઈ પણ સફળ ઓપરેશનનો પાયો એનું પ્લાનિંગ હોય છે, અને આ મિશનનું પ્લાનિંગ 3 મજબૂત પાયા પર ટકેલું હતું. પહેલું અને સૌથી અગત્યનું, સંપૂર્ણ ગુપ્તતા, એટલે કે દુશ્મનને ગંધ પણ ના આવવી જોઈએ. બીજું હતું 24 કલાકની નજર, એટલે કે ડ્રોન દ્વારા દુશ્મનની દરેક હિલચાલ પર નજર રાખવી. અને ત્રીજું હતું પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. વાસ્તવિક ઓપરેશન જેવી જ પરિસ્થિતિઓ બનાવીને વારંવાર રિહર્સલ કરવું. આકાશમાં એક એવી આંખ હતી જે બધું જ જોઈ રહી હતી, અને એ આંખ હતી ઇઝરાયેલના બનેલા હેરન ડ્રોન્સ. આ ડ્રોન્સે એલઓસી પાર કરીને આતંકવાદીઓના અડ્ડાઓની એવી તો રિયલ ટાઈમ માહિતી આપી કે એના વગર તો આ ઓપરેશન વિચારવું પણ મુશ્કેલ હતું. આપણે વારંવાર એક શબ્દ સાંભળીએ છીએ, લોન્ચ પેડ. પણ આ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ આતંકવાદીઓનો વેઇટિંગ રૂમ છે. સરહદની બિલકુલ નજીક એક એવી જગ્યા જ્યાંથી તેઓ ભારતમાં ઘૂસવાની છેલ્લી તૈયારીઓ કરે. અને આ જ લોન્ચ પેડ્સ આપણા મુખ્ય નિશાન પર હતા. કોઈ પણ યોદ્ધો એના શસ્ત્રો વગર અધૂરો છે, બરાબર ને? તો ચાલો હવે એક નજર કરીએ એ સ્પેશિયલ ગિયર પર જેણે આપણા કમાન્ડોને દુશ્મન પર એક નિર્ણાયક સરસાઈ અપાવી. આ કોઈ સામાન્ય સામાન નથી, આ તો કમાન્ડોની કિટ છે. ઘાતક ટેવર TAR-21 રાઇફલ, રાતના અંધારાને દિવસમાં ફેરવી દેતા નાઇટ વિઝન ગોગલ્સ અને દુશ્મનને ખબર પણ ન પડે એવા સાયલેન્સર. આ ત્રણેયનું કોમ્બિનેશન એટલે જીતની ગેરંટી. ટેવર TAR-21, આ નામ જ કાફી છે. દુનિયાભરના સ્પેશિયલ ફોર્सेस આના પર કેમ ભરોસો કરે છે? કારણ કે તે હલકી છે, ભરોસાપાત્ર છે, અને ક્લોઝ કોમ્બેટ એટલે કે નજીકની લડાઈ માટે એકદમ પરફેક્ટ છે. દુશ્મનનો સૌથી મોટો ભ્રમ શું હતો? કે રાત એમની સાથી છે, પણ તેઓ ભૂલી ગયા હતા કે ટેકનોલોજીએ હવે રાત અને દિવસનો ભેદ મિટાવી દીધો છે. આપણા કમાન્ડો માટે નાઇટ વિઝન ગોગલ્સને કારણે અંધારું હતું જ નહીં, એ લોકો બધું સ્પષ્ટ જોઈ શકતા હતા. સારું, તો પ્લાનિંગ થઈ ગયું, તૈયારીઓ પૂરી. હવે સમય હતો એક્શનનો. એ રાતનો જ્યારે ઇતિહાસ લખાવાનો હતો. ચાલો આપણે પણ એ કમાન્ડો સાથે નિયંત્રણ રેખા પાર કરીએ. પણ શું આ બધું આટલું સહેલું હતું? બિલકુલ નહીં. રસ્તો કાટાળો હતો. પગ નીચે લેન્ડમાઇન્સનો ખતરો, આસપાસ દુશ્મનની પેટ્રોલિંગ ટુકડીઓ. આ બધામાંથી બચીને લક્ષ્ય સુધી પહોંચવું, એ જ તો અસલી પડકાર હતો. અને પછી ઘડિયાળના કાંટા ફરવા લાગ્યા. બરાબર મધરાતે ટુકડીઓ એલઓસી પાર કરે છે. પછી શરૂ થાય છે એ ખતરનાક સફર, પગપાળા, દુશ્મનના વિસ્તારમાં. સવારના 4 વાગ્યા સુધીમાં તો 7 લોન્ચ પેડ્સનો સફાયો, અને સૂરજ ઉગે એ પહેલાં તો આપણા બધા જ જવાનો સહી સલામત પાછા. આને કહેવાય પરફેક્ટ એક્ઝિક્યુશન. અને પરિણામ આંકડામાં છે, અને આંકડા બધું જ કહી દે છે. આપણી બાજુ એક પણ જવાનને સામાન્ય ઈજા પણ નહીં, 0 કેઝ્યુઅલ્ટી. અને દુશ્મન બાજુ
38થી 50 આતંકવાદીઓનો ખાત્મો. આને કહેવાય ક્લિનિકલ સ્ટ્રાઇક. આ ઓપરેશન ભલે થોડા કલાકોમાં પૂરું થઈ ગયું, પણ એની અસર તો આવનારા ઘણા વર્ષો સુધી રહેવાની હતી. ચાલો સમજીએ કે આ એક રાતે ભારતના સંરક્ષણના નિયમો કેવી રીતે હંમેશા માટે બદલી નાખ્યા. પહેલાં શું થતું હતું? વર્ષોથી ભારત વ્યૂહાત્મક સંયમની નીતિ પર ચાલતું હતું, એટલે કે હુમલો સહન કરી લેવાનો, પણ સરહદ પાર નહીં જવાનું. પણ આ સ્ટ્રાઇકે એ બધું જ બદલી નાખ્યું. હવેનો નિયમ સાફ હતો: તમે ઘરમાં ઘૂસશો તો અમે પણ ઘરમાં ઘૂસીને મારીશું. આ એક નવા, આક્રમક ભારતની શરૂઆત હતી. અને આ લડાઈ માત્ર જંગલ અને પહાડોમાં નહોતી, આ તો દુનિયાના રાજકીય મંચ પર પણ હતી. અને ત્યાં પણ ભારત જીત્યું. અમેરિકા અને રશિયા જેવી મોટી તાકાતોએ પણ કહ્યું કે આતંકવાદ સામે ભારતને પોતાની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે. આ એક બહુ મોટી કૂટનીતિક જીત હતી. અને સૌથી રસપ્રદ વાત ખબર છે? જ્યારે મિશન પૂરું થયું અને બધા જવાનો પાછા ફર્યા, ત્યારે દિલ્હીમાં બેઠેલા હાઈકમાન્ડને આટલા મોટા ઓપરેશનની સફળતાની જાણ કેવી રીતે થઈ? કોઈ લાંબા-પહોળા રિપોર્ટથી નહીં, પણ માત્ર એક જ શબ્દથી, એક કોડવર્ડ, બસ આટલું જ. આ બતાવે છે કે ઓપરેશન કેટલું સિક્રેટ અને પ્રોફેશનલ હતો. તો છેલ્લે સવાલ એ જ રહે છે: શું માત્ર એક રાતનું ઓપરેશન કોઈ દેશના નિયમોને, એની ઓળખને બદલી શકે છે? સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ છે હા, બિલકુલ બદલી શકે છે. એણે દુનિયાને બતાવ્યું કે આ એક નવું ભારત છે, જે ચૂપ નહીં બેસે પણ જડબાતોડ જવાબ આપશે.